નમસ્કાર, સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. દોસ્તો, આજરોજ સુઈ ગામની અંદર સેવા સેતુ કાર્યક્રમ હતો. આખા તાલુકાની અંદર 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. એક બાલાસરની અંદર, એક ચિત્રોડની અંદર અને એક સુઈની અંદર. હવે આજે આ સુઈ જે ગામ છે ત્યાં સેવા સેતુ કાર્યક્રમ છે, તેમાં 16 ગામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એમાં 16 ગામો પૈકી મારું ત્રંબો ગામ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ છે. એટલે આજરોજ એક વિરોધ પાર્ટીના જ્યારે વિરોધ પક્ષના નાતે એક ખરેખર કામગીરી શું ચાલી રહી છે અહીંયા લોકોના પ્રતિનિધિ તરીકે જ્યારે મેં સેવા સેતુ કાર્યક્રમની જ્યારે મુલાકાત લીધી તો દોસ્તો હું તમને કહી દઉં કે સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એવો હોય છે કે સ્થળ ઉપર અરજી આપો ને સ્થળ ઉપર જ નિકાલ. પરંતુ મેં અહીંયા આવીને જોયું તો સ્થળ ઉપર કોઈ પણ અરજીનો નિકાલ થઈ રહ્યો નહોતો. એટલે મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે હું અત્યારે એક શાળાની અંદર ધોરણ 12માની પરીક્ષા ચાલી રહી છે, તો આ ધોરણ 12માની પરીક્ષાની અંદર છું અને હું થોડી વારમાં આવીને તમને મળું છું. એટલે અહીંયા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબશ્રી આવ્યા. એમને કીધું કે સાહેબ, જે આ સેવા સેતુ કાર્યક્રમ છે એનો ખરેખર હેતુ શું હોય? તો સાહેબે એવું કીધું કે તમે જાણો છો, તમને કદાચ ખબર હશે. એટલે મેં કીધું સાહેબ, સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એ છે કે સ્થળ ઉપર અરજી આપો ને સ્થળ ઉપર નિકાલ. તો એમણે કીધું કે મેં એમને કીધું કે અહીંયા કઈ અત્યારે એવી યોજના છે કે કઈ એવી કોઈ અરજી દઈએ તો અહીંયા કામ તાત્કાલિક થઈ જાય છે? તો મને કે એક આધાર કાર્ડ અપડેટ થાય છે. બાકી 50થી પણ વધારે પ્રકારની જ્યારે સેવાઓ આ સેવા સેતુ કાર્યક્રમની અંદર આપવાની હોય, જે ગામો સમાવિષ્ટ કર્યા હોય ત્યાંના તમામ તલાટીશ્રીઓએ પણ અહીંયા હાજર રહેવું જોઈએ. તેમજ ગામના પ્રતિનિધિત્વ જે હોય મેન એમને પણ હાજર રહેવું જોઈએ. તેમજ સાથે સાથે અહીંયા જે કર્મચારીઓની જે ફાળવણી કરવામાં આવી સેવા સેતુ કાર્યક્રમની અંદર જે લોકોને ખરેખર અહીંયા મોકલવામાં આવ્યા હોય, ત્યાં સમાજ કલ્યાણ ખાતું હોય કે પુરવઠા ખાતું હોય કે તાલુકા વિકાસ અધિકારીમાંથી હોય, પાણી પુરવઠામાંથી હોય, પીજીવીસીએલમાંથી હોય, બેન્કિંગ સુવિધા હોય, આ સિવાય અનેક યોજનાઓના માટે થઈ ખેતીવાડી શાખા હોય, તમામ લોકો અહીંયા હાજર રહેવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કમી દેખાણી અને મને લાગ્યું કે ખરેખર અહીંયા કોઈ કામ થઈ રહ્યું નથી. અહીંયા જે જગ્યા ઉપર જે નિકાલ થવો જોઈએ, જે અરજીઓનો નિકાલ થઈ રહ્યો નથી. એટલે મેં અહીંયાના ટીડીઓ સાહેબશ્રીને કહેતા ટીડીઓ સાહેબ ઉશ્કેરાઈ ગયા અને એવું કહેલ કે તમારે જે કરવું એ કરો, તમારામાં હવા હોય તો તમે તમારી રીતે. હવે આ એક ટીડીઓ સાહેબશ્રીને આવા શબ્દો શોભતા નથી. એટલે હું તંત્રને વાકેફ કરું છું કે જ્યારે ટીડીઓ સાહેબને એક જવાબદારી બનતી હોય અને કોઈ પણ પ્રતિનિધિ જાય, જ્યારે એને અવાજ ઉઠાવે કે કોઈ પણ વસ્તુ કહેતો એને શાંતિપૂર્વક સાંભળી અને જે એની સમસ્યા હોય, જે એની અરજી હોય એનો નિકાલ કરવાનો હોય, ત્યારે સાહેબ સામેથી ઉશ્કેરાય છે. હવે હવા તો કોને છે કે કોને નહીં એ તો આપ સૌ જાણશો આવનારા સમયની અંદર. પરંતુ ખરેખર આ એમનું જે અશોભનીય વર્તન હતું એ આજે અમને ગમ્યું નથી. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા અધિકારીઓ વિરુદ્ધ કડક અને કાયદેસરના પગલાં લેવા જોઈએ.